એ મોટા દેવા ભલા જીવણિયા જીવણ જેટલા દાસા જેટલા દા એટલા જવા દો. અરે જવાનું નહીં બાકી યાર છે કે તો ગાડી બીજું કોઈ નહીં રૂપિયા લઈને અમે નાહવાનું કર્યું છે જવા દો જવા દો. જવા દો યાર કોણ જાય છે જવા દો બધા જવા દો અને મામા છોડવાનું નહીં ને. અરે એની ગાડી સુધી ભરાઈ લેવા છે આવું હોય તો જા. પૈસા ના કરી રહી તો તારો કબા કાઢી નાખવાનો છે આજે. આ ગાડી જવા દો. આ થાય છે, થાય. હવે તાર રિક્ષા નવી લઈ આવ્યો. જવા દો. જવા દો. જવા દો. જવા દો. તું નહીં તો હા. જવા દો. જવા દો. જવા દો તમે તાર જવા દો. આ થાય. કેટલા જોઈ છે ચાલો ના ઉતરાય. જીવણિયા પોચી પકડી લેજો હા છેલ્લું થયું મારું કયો જીવણિયા ખોલો જોજે, 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 જોજે. બોલો દુધી કાકા હોય નહીં જીવન મોય. કાકા ભાઈ તું બાર ને કર ને કાકા કાકા કરે ગન બાર ને કરમ છો જો પેલો મોણસ છો જો આપણ ભિખારી કરીને તો એને જો કે રૂપિયા લઈને તો ગાડી લાવી અને દીધી મારા પાછો- પાછળ ડ્રાઈવર રાખી દીધો છે વાહ છો જો તાર શેઠ છો જો 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 ટોપી છે જો કાકા મારો સેટ નહીં એ ગાડી મારી છે ને હું તો ભાડા આવ્યો તો ભાડું આલીને જતા રહ્યા તો ભાઈ હા? ટોપી વાળા ભાઈ હતા એ જ ને હા
ભાડું આલીને આટલાથી જતા રહે આ બાજુ જ્યાં છે એટલે તારો શેઠ નહીં રે ના મારા કોઈ લેવા આટલું દે. બોલજે ને કે જમીન ગોડીને માઈક આલી દે. કાકા મારા હું લેવા જુઠ્ઠું બોલવું પડે ગાડી મારી છે અને મારો કોઈ શેઠ મારો કોઈ નહીં હું પોતે જ છે બારો લાવ્યો સારો બીજું ભાડા કોઈ હું તો આયો તો મને ભાડું આલીને જતા રહે આટલું બોલે હે? અરે કાકા તમે 500 રૂપિયા આલતા હોય તો હું અંબાજી મૂકી દઉં હેડો અરે મારે સોય નહીં દેવો અંબાજી. છે બાજુ પહેલા જો. એનો પકડવાનો પછી અંબાજી જવાનું. કરજો. જો છે માં હું એવાની થોડી વાર આખું આ બાજ જતા હતા જો. તારો વશો નહીં સરપંચ તારા હેડો. માટે આખું શું કહો વશો? મારો મને પડી વાંચો છે. મેલો કે તમે પેલો જતો રહેશે હેડો કે આ બાજુ જો આ બાજુ સાચું બોલે છે ને? જો ને કે જતો રહેશે હેડો કે એ બાજુ હે? સરપંચ ગમે જેટલા જાય ને છોડવાનું નહીં જીવણિયા. સરપંચ જલ્દી હેડો કે જતો રહે ને તો એ જીવણિયા બધી ઓળે ખેતી કાઢો પણ એનો હોગ્યા કર નહીં મેળવાનો મૂર્છન લેવાના નતો પાછા કેવું. પગ હું કરે છે? પાછળ કરો છો જીવણિયા પાછા દોડી દોડીને હા, જોજે, કેટલો ઉસ્તાક છે ખેમલો જોજે. હું તો કહું છું હાથમાં આવી જાય ને તો હું તો કચુંબર કરે આગળ મેલવાનો નહીં. અને શો પહેરી જો ખબર નહીં પડતી ગમે તે ઓળમાં જ છે. ગામમાં છે ને ગામમાંથી શું છે, હા? જોતા જો જીવો. વરાગ્ય જેવો નકા તો ટોલી ના તે બેહી જાય. જોજે હો હું તો કહું છું દેખાય ને તો ઘોડામાં પથ્થરો મેલ જીવન. પણ દેખાય તાણે કે અમુક જો છે બાજુ અરે સરપંચ કોઈ જમીન તોડીને મોય તો નહીં પહેરી જાય કા? આગળ થજો પેલ બાજુ ઓળમાં આપણે નેતાર પણ આ ખરેખર હાથમાં આવેલો શિકાર જતો રહેશે હાથમાં આવેલો. પણ એક તો નક્કી છે કે ગામમાં તો પગ મેલ્યો જ છે ને એટલે એકેય નાકું ખરું ને બાકી નહીં મેલવું. બધા નાકા ખરા ને ચોકી માણસો બેહાડી દેવાના છે. જેવો નેખરા ને એવો ઢેસણે કઈ નાખવાનો છે. અરે જવો ને તો ખેમલો મામા આ તો રહી જો રિક્ષામાં ને ઉતરી જા ને રહી ગયો નકા ગાડી તો પહોંચી જતા તમે પણ આપણે શેરી પડે ને એટલે ખબર પડી રહી છે. અરે પડી જ જાય કે ગાડીને તમે ધાફો નથી મેલી ઊભી રાશ કરી રિક્ષામાં ને ઉતરીને ચાલુમાં હા પણ વાહ. એનો ભનક તો અડી જ જઈ લાગે છે કે શેરી માણસો થઈ ગયા છે. એને ખબર પડી જાય મામા એમાં તો ઉભો નતો રહ્યો હાથમાં આવી જાય તો એનું કચુંબર કઈ નાખવાનું છે. કચુંબર રીસ તો એવી સરસણ ભણા પેલા બે કેટલા રહ્યા દેખાતા નહીં એ બે જણા આવી જાય તો સારું કહો ભેગા થઈ જાય આટલાથી બધા આ ટોપલા શેરી શેરી આને શિકાર ચોકન જતો રે ગાયબ થઈ ગયો એ ખબર ના પડી આ જાદુગર લાગે છે હો અરે ખરો ને ગમે તે આપણે ખરા ને બાર ગમે જેટલા વાર જતા રહ્યા ને પણ ગોમ તો હોભર અને અરે બીજું કોઈ નહીં અરે ખરો ને જોવા આયેલો છે કે ગોમમાં કેવું ચાલે હ અને સોરવો તો નહીં હાથમાં આવી જાય તો જાણો કરી નાખવું છે સુમલા જીવણીએ બાળુભાઈ દેખાતો નહીં કેટલું ફેદ્યું બધા પણ આ ગામમાં પગ ઇન્નમ નહીં મેલે હોય જીવન મોનો કના મોનો કોક લેવા આવ્યો છે હા ગામમાં. એવું એ હોય હો સર પણ આ ગામની બહાર અમે નેકરવો ના જો જીવન. ડોક્યુમેન્ટ લેવા આવ્યો તો વાત સાચી કરી. આ તો નહીં વિદેશ જવાનું ગોઠવ્યું હોય તો જીવન. જતો રહ્યો તો વળતો નહીં આવાર્યો ના પણ ગોમ બહાર જવા જ નહીં દેવો હું તો એમ કહું છું બધા એરોપ્લેન નો ખરીને હવા કાઢીને જ જીવન. એટલે બરોબર હેરાન છે ના બરોબર છે અલ્યા તું એ છોકરા હવા કાઢવાના હોય તો ઉડા સોમલાય તો હવાની જરૂર ના પડે ને હું તો હું કેવું સરપંચ ખબર હે ના હોય તો રસ્તા ગમે તે બધા બ્લોક કરી દો વિમાન છો થઈને જાય છે એ મૂર્ખા બુદ્ધિ વગરના. તમ બુદ્ધિ નહીં મારામ લે અલે વિમાન તો ઉડીને જાય રસ્તા બ્લોક કરે હું દાડા દવા નહીં વરે. દેવાનું છે અલ્યા ઉપર ઉડા વિમાન તો પણ નેકટ દ્વારા કે જીવણિયા રાતદારો ચોકી કરો. હું તો એમ કહું છું એકાય નાખું ખરો ને બાકી મેલવું નહીં. નાકે નાકે બેહી રહ્યો એટલે નેકર છે તો ખરો કે રે. એટલે ચાર જણા વાતો કરશો એટલે વય આવશે મારા મને જોવાનું રાખો છો ખેડો ઉભા રહ્યા વગર હું તો હું કહું ના હોય તો માણસ કરી દે મજૂરી ઉપર અમે પૈસા તો આપવાના જ છે કે મજૂરી આલ દેવું પેલો હાથમાં આપવા દે પછી પૈસાની ઉઘરાણી કરશું. જોતો જોશો હું તો એમ કહું છું ના હોય તો હોટલ ચાબ આપીએ નહીં સકન વળી જાય તો મગજ ફેસ કરી દે આપણો ખરા ને બધો કરોડપતિ બનાવતો તો અત્યારે રોડપતિ કરીને મેલ્યા છે બધો. આ રોડ ઉપર રખડતા થઈ જાય છે કૂતરાના ગોરી હું તો શું કહું ના હોય તો ચા પીવાનું કહેતા લેહાડો કે જીઓ હોટલ ચા પી જા પછી ઓનું હોગવો પડશે ના ના કોઈથી મેન રસ્તો તો આરે છે કે કોથાઈને તો ને કરજે. હા શોકન જા ચા એકલી જ કેજે નાસ્તાનું નામ ના લેતો ને કે મારું મગજ ખરું ને હાલ ગરમ થયેલું જજો. અરે નાસ્તાનો ટાઈમ નહીં હો પાછો અત્યારે ખરા ને જે રીતના પકડવો એ રે વિચારવાનું કરો.
હાથમાં તારે પકડીએ કે એમનેમ શાદી પકડી અલ્યા હાથમાં તો આવશે જ કા એટલે જીવણે હવે હોમો આવશે તાર પાસે. અરે ભોણા થાચી જાય છે સીધો આવે ને તો આ તો ધાપ મારી પકડી જ લેવાનું. જીવણિયા ખેમલાનો 32 લખણો અને તું 37 લખણો નહીં શું તો ખરું પણ આવા તાણે કા વાત કરો છો તે એમનેમ શાદી પકડી એમના પૈસા હાથમાં નહીં આવે એનું પકડ્યા વગર પૈસા લીધા વગર તો નહીં મેળવાનો. કેટલા દાડે ગોમ જોવા મળ્યું અને એ પાછો ગોમમાં આવ્યો ને તાને તો મનની શાંતિ જ થઈ. પણ આ મોટું કમ્પાઉન્ડ થયું છે ને એટલે મારા ગોમમાં ખરો ને વેશ બદલીને ફરવું પડે છે. અમુક ગોમના માણસો નહીં રાગે પેલી વાત ભૂલી જાવ ને પૈસાની તો વઠો ચોમા કાકા ઘેર આવું એમ કરી અને ગોમમાં પગ પહેરો કરી દઉં તો શું છે અમુક ગોમ મિલીને તો તાર મુએ છો દઉં અને મુએ પૈસા લઈ લીધા હોય તો બરોબર વસ્તુ છે. મારો શેઠ ને મારી કંપની ઉલડી જાય એમાં હું શું કરું? અમુક બધા મને ચોર માનું છે કે ગમે તે પણ કે ખેમલો બધો અમુક હું બધાને હાથ જોડીને પૈસા આલવરાયા હતા. મેં કીધું ડબલ કરી આલું તે બધાય મારા ઉપર વિશ્વાસ કરી અને કંપની મારી પોપટ લીલામાં બધાય ઇન્વેસ્ટ કર્યા અને અશ્કર્યા છેલ્લી વારકી કંપની ઉલડી દઈ. એટલે હાલ તો ચોર તો હું જ ગણાવ કે ના હોય ને તો ગામમાં ના હોય તો ફરીને જોવા દે હાલ વાતાવરણ કેવું ચાલે છે હું નહીં અને બધું ટાઢું પડી ગયું હોય તો શાંતિથી ગામમાં આવતો રહું બીજું તો કશું નહીં કરવું. પણ આ શિખર મારા ગામના નમૂના બધા શું દેખાતા જ નહીં. ઓહો બધા વૈકણ બેહી રહ્યા છે. જીવણિયા ખરેખર ભિખારી કરીને જો છે તાના પૈસા તો છે ને મારા પાસે નહીં. એ બધી હોય યાર. ના એ, મારી આબરૂ કાઢશો તમે પણ બધા સાફ કરીને તો પેલો લઈને જો છે આમ યાર. ચાના પડ્યા છે ચા મગાવ. ના હોય તો કેન્સલ કરાવજે કેન્સલ કરાય નહીં પી ચા પીવું તાણે કોક હુજ છે. વાહ. ચા બાંધ્યો પછી પૈસા આલશું. અમે ગોમના જ છીએ કા. ચા પીવું ને તાનું મગજ કોમાલ છે. સેવા દાડા આવી જશે લ્યો આપણા ગામમાં આપણે તો ભિખારી હતા પણ ભિખારીઓ આપણા ગામમાં આવવાનું ચાલુ કરી દીધું છે. આલજો બાપા જીવણ આવજે. રૂપિયો સુધો હાકલ છોમલા. અમુક એક આલશો તો 10 ગણા થકી. બંધ કર એ 10 ગણા હાલવાનું તું કે જ નહીં 10 ગણામાં કર્યામ તો અમે લૂંટાઈ જાય છીએ કશું તારે. નહીં રહ્યું ગુજામાં. ભગવાન તમને ઘણું આલશે. જીવણ્યા હાલકે પડ્યો હોય તો રૂપિયો એક રૂપિયો પડે છે ગુજામાં કોઈ નહીં આમ. કાલનું કશું ખાધું લે. નહીં. તે કાલનું નહીં ખાધું 1 મહિનાથી ઉતરતું નહીં અમારું તું નહીં આમ હોવા. લઈ લે રૂપિયો. હું જોઉં છું રૂપિયો છે કરોડ રૂપિયો નહીં અને ચિંતા કરે ભિખારી થઈ જાય છે પણ જે દાડા કરોડપતિ થાવ ને આવો તો ગાડી લઈ આલશું. હા ગાડી તો લઈ આલશું તું તમે ચિંતા કરે. બધા તો ગાડી લઈ આલશો પણ મારા કરતી વધારે જેલી હાલત વાની છે લે. આ તો 10 રૂપિયા તું રાખ. થઈ ગયા ને રૂપિયાનો 10 રૂપિયા પૂછો છું તોય તને ખવડાવતા મને ડબલ આલ્યા. મને લાગે હા ભિખારી કરતી આપણી હાલત વધારે ખરાબ છે. મને એવું લાગે છે. ખાલી 10,000 રૂપિયા લો વધારે નહીં. ભગવાન પાસે એવી પ્રાર્થના કર કે જેનું હોજે છે ને એ પકડાઈ જાય ને તો એના ગાભા કાઢી નાખવાનો છે. અરે ગાભો કાઢી નાખો છું. અરે જીવણિયા જો લટકાવો છો. ધ્યાન રાખજો ને કોના જેવી હાલત આપણી તા રૂપિયો ઉઘરાવવું પડશે. ગામના રાજા જેટલું તમારામાં રાજા તો પણ અત્યારે ખરા ને મંજીરા વગાર તો થઈ ગયો છું. 100 રૂપિયા મારી એવી હાલત ના થાય કે તારા ગોરી વાટકો લઈને ફરું. તમારું તો મિલકત ગણી હોય એવું લાગે છે. ખરે ને મિલકત તો ભિખારી ની હાલત મારી ખરાબ છે હાલ. પોત પછી પડ્યા હોય તો હાલ આ તો ભિખારી બધા આવા હોય. નહીં મારા પાસે 2 રૂપિયા ફેંકી લાઈ આલું. જીવણ્યા તું એ તાણ ગીધામ રાખતો હોય તો થોડું ઘણું. મનીજી ને આલે ને. મને લાગે છે આ ગામમાં બધા ખરા ને મારા કરતી એ સમજે? જેલી હાલત આપણે વાળા ભિખારી જીવણી આબરૂ જાય છે ગામની આબરૂ જાય છે લ્યા. 11 આલુ 10 ના ચાલતા હોય તો આ જોજે મને ભિખારી પણ આ હમણાં રોજ રૂપિયાના 10 રૂપિયા આલે છે તો પછી હુકા વાટકો લઈને ફરે છે એરે લઈને ઘેર બેહી રાખ. એક જબ્બો ચાલો ના હોય તો પકડાઈ જાય ને તો ના 10 જબ્બા તો લઈ આલે. અમારી આ હાલત ખરી ને તારા જેવી જ છે ખાલી જબ્બો જ છે રે. થોડા દાડા પછી તારા જેવો ફાટેલો પહેરીને જ ફરસ્યું. ના હોય તો શિયા મંદિરે બેહવાનો છું. હારી આવો કોઈ કહી દેજે હું આવી જોઈ. મારું કોઈ ઠેકાણું નહીં. ટાઈમ બગાડ્યા વગર આપણે હેડવાનું કરજો યાર. જે કરવા લે કરતા નહીં ને અવળી વાતો કરું છું. મને તો ઓના જેવી હાલત દેખાવા માંડી છે જીવણિયા. તે પણ ખેમલો ના જડો એ, તો જીવણ્યા આવી જ હાલત થઈ જાય કે આપણી. હે સરપંચ આ મોણસ ચોક જોયેલો હોય એવું લાગે છે. ભિખારી તો ગમે ગોમ હોય છે આપણે બીજા ગોમ જાઓ ને એટલે બધા જોયેલા સીમત કે આવું તો ખરા કે જીવણ્યા ના આવું માગવા. અરે સરપંચ આ ખેમો જતો. એ મૂર્ખા સરપંચ તમે કોઈ જોયું ના?
ના એટલે જોઈએ. ભિખારી શું જોવાનો? અરે ખેમોન બધા અમે કાટકના મેરામ જ્યાં ને તાણીના હાથે મહાદેવ લખાયેલું હતું. ખબર છે તે? એ તો લખાય તું લે જોડે અલ્યા એના હાથે લખેલું છે આ ભિખારીને. એટલે ભિખારી મહાદેવ ના લખાય? અલ્યા યાર પણ આ તો ખેમો હતો. સરપંચ મને એ લાગતું હતું એવું કે જોની તો કોક છે ખેમત નહીં વખત. એટલે બાલ નકલી પહેરીને આવ્યો છે? અરે નકલી છે નક્કી બધું. ના રખા તો ખેમલો છે. એ હાડો, હાડો, હાડો. ભિખારી જેવા. અરે, હેડો, આ તો જલ્દી. મૂર્તન ન્યાનો ઉછીયો કે પાછો? બધો છેતરી જાય છે ને. ઓહોહોહો. મારા મનથી કે ગામ વાળા ભૂલી જાય છે મહિનો છો એટલે અને આ તો હું ભૂલું આ તો મને ખોડી છે હજી સુધી અમુક ગામમાં ભૂલ્યા જેવું નહીં તો ઉભો રહે ને તો આ લુગડો તો ફાટી જશે મને સાહેબ ટીપી ટીપી પાપડ જેવો કઈ નાખી. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.